जय श्री कृष्ण मित्रों। आजना विडियो में આપણે જણાવવા જઈ રહ્યા છીએ ગણેશ ચોથ વ્રત વિશે। આ વ્રતની વિધિ શું છે, આ વ્રતની વાર્તા શું છે, આ વ્રત ક્યારે કરવું અને આ વ્રત કેવી રીતે કરવું તે બધું આપણે આજના વિડીયોમાં જોશું। તો આપણે ચાલો હવે આજનો વિડીયો શરૂ કરીએ। પરંતુ આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને આ વ્રતની વાર્તા તમારા ફ્રેન્ડ સર્કલમાં અને મિત્ર મંડળમાં અને સગાવાલામાં જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા તો તમે જરૂરથી લખજો। તો સૌ પ્રથમ આ વ્રતની વિધિ જાણીએ। ભાદરવા માસની અંજવાળી ચોથે કરાતું આ વ્રત વિઘ્નહર્તા ગણેશજીનું છે। શ્રી ગણેશજી સુખ સંપત્તિના દાતા છે। વ્રત કરનારે પ્રાતઃકાળે પવિત્ર બની શ્રી ગણેશજીનું સ્થાપન કરી લાલ કલરના ફૂલોથી પૂજા કરવી। આ દિવસે ઉપવાસ કરવો। શ્રી ગણેશજીને લાડવાનો નિવેદ ધરાવવો। વ્રત કરનારે ચંદ્ર દર્શન ના કરવું। બીજા દિવસે શ્રી ગણપતિ દાદાની સ્થાપિત કરેલી મૂર્તિ વાતે ગાતે જળમાં પધરાવી। નૈવેદ્યમાં ધરાવેલા લાડુ પારણા કરવા। એક થળામાં અન્ન ભરી ઘડાનું દાન કરવું। રાત્રે ભજન કીર્તન કરવું। હવે આપણે આ વ્રતની વાર્તા સાંભળશું। ભાદરવા માસની અંજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા। આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો। વિઘ્નહર્તા ગણેશજીને ઠેકડી કરવા લાગ્યા। આથી સદાય શાંતિ ધારણ કરનારા ગણપતિએ ચંદ્ર પર પારાપાર રોષ ઉપજ્યો। તરત જ તેમને મુખેથી શ્રાપ સરી પડ્યો। હે રાહુ કેતુના શિકાર ચંદ્ર, તારા રૂપ પર ગર્વ કરીને તું બીજાની ઠેકડી ઉડાવે છે, તે હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે નજર કરશે તે વગર વાકે આફતમાં પડશે। શ્રાપ સાંભળીને ચંદ્ર ધ્રુજવા લાગ્યો। શ્રાપ આપીને તે ગણેશજી તો ચાલવા માંડ્યા, પણ ચંદ્ર એટલો બધો ભયભીત થઈ ગયો કે જઈને કમળમાં છુપાઈ ગયો। પૃથ્વી પર ઘટાટોપ અંધકાર છવાઈ જતા સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા। કેટલાક તો શ્રાપનું નિવારણ પૂછવા માટે બ્રહ્મા પાસે દોડી ગયા। વિગત વાત સાંભળી બ્રહ્મા બોલ્યા, વિઘ્નહર્તા ગણપતિનો શ્રાપ કોઈ મિથ્યા ન કરી શકે। કોઈ દેવમાં આ સામર્થ્ય જ નથી। છતાં શ્રાપનું નિવારણ કરવું હોય તો ચંદ્રએ ગણેશજીનું વ્રત કરી તેમને રીઝવવા પડશે। ભાદરવા માસે અંજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે અને આ દિવસે ગણેશજી પંચ ધાતુની પ્રતિમા બનાવી તેની ચંદ્ર સ્થાપના કરે। 4 દિવસ સુધી વિધિ વ્રત પૂજા કરે, લાડુનો નૈવેદ્ય ધરાવે, ગણેશજીની સ્તુતિ કરે। ચોથા દિવસે ઉપવાસ કરે। ચતુર્થીની સાંજે વાતે ગાતે મૂર્તિ જળમાં પધરાવે તેમજ આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી વસ્ત્રદાન કરે। તો આ વ્રતથી ગણપતિ દાદા જરૂર રીઝાશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે। ભાદરવા માસની અંજવાળી એકમ આવતા જ ચંદ્રએ વ્રત શરૂ કર્યું। વ્રત પૂર્ણ થયે ગળગળ આવાજે ક્ષમાયાચના કરી, હે સર્વ જીવના શુભ કરનાર સંકટ હરતા ગણેશજી, હું જાણીએ અજાણીએ તમારા દોષોમાં આવ્યો છું। હે દયાના દેવ, દયા કરો, ક્ષમા કરો। ચંદ્રની આજીજીથી પ્રસન્ન થયેલા ગણપતિ પ્રગટ થયા। ચંદ્રને આશીર્વાદ આપતા બોલ્યા, હે રોહિણી પત્રી ચંદ્ર, તને શ્રાપ મુક્ત તો ન કરાય, કારણ કે મેં આપેલા શ્રાપ મિથ્યા જતો નથી, છતાં હું તને એ કલંકમાંથી મુક્ત કરું છું। જો કોઈ પણ જીવ ભાદરવા મહિના સુદ બીજના ચંદ્રના દર્શન કર્યા પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં પડે, પરંતુ ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરનારને જરૂર કલંક લાગશે। પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનું કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ। હે દુંદાળા દેવ, જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનાર અને સર્વ જીવ પર કરજો। જય ગણપતિ દાદા। જો તમને અમારી આ વાર્તા કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય ગણપતિ દાદા।